સમય કેવો છે એના જો બસ ધીરજ રાખ બસ એ જ પળમાં તું જરૂર જીતીશ વાર્તા અહીં એક એવા શિક્ષકની છે જેને પોતાના વિદ્યાર્થી પર સંશોધન કર્યું અને એનું અમુક વર્ષો પછી તારણ કાઢ્યું કે કયા વિદ્યાર્થીઓ જીવનમાં કયા સ્થાને છે અને હાલમાં તેઓ શું કરી રહ્યા છે। તો આવો શરૂ કરીએ વાર્તા। એક શિક્ષકે ક્લાસરૂમમાં બધા વિદ્યાર્થીઓને ચોકલેટ અને કેડબરી આપી અને કહ્યું આ ચોકલેટ અને કેડબરી તમારે હાલ નથી ખાવાની થોડીવાર રહીને 10 મિનિટ પછી ખાવાની છે। અને તે આપી શિક્ષક ક્લાસમાંથી બહાર જતા રહ્યા। કોઈએ 2 મિનિટ રાહ જોઈ, કોઈએ 5 મિનિટ રાહ જોઈ, કોઈએ 7 મિનિટ રાહ જોઈ પછી એમનાથી રહેવાયું નહીં એટલે તેઓ પોતાની ચોકલેટ અને કેડબરી ખાઈ ગયા। બસ 7 છોકરાઓ એવા હતા કે જેમને શિક્ષકના આવવાની રાહ જોઈ, 10 મિનિટ રાહ જોઈ। જ્યારે શિક્ષક આવે છે ક્લાસમાં ત્યારે જોયું તો મોટા ભાગના છોકરાઓએ તો પોતાની ટોફી ખાઈ ચૂક્યા હતા। માત્ર 7 છોકરાઓ એવા હતા કે જેમને પૂરી 10 મિનિટ રાહ જોઈ। શિક્ષકે એ 7 છોકરાઓના નામ પોતાની ડાયરીમાં નોંધી લીધા। અમુક વર્ષ સુધી રાહ જોઈ। સમય વીતતો ગયો। હવે સમય આવી ગયો હતો કે એ જે છોકરાઓના નામ નોંધ્યા હતા એ હાલમાં કયા સ્થળે છે અને કઈ પોસ્ટ પર છે। જ્યારે એ શિક્ષક તપાસ શરૂ કરે છે ત્યારે એ 7 છોકરાઓમાંથી કોઈ બિઝનેસમેન, કોઈ આર્ટિસ્ટ, કોઈ વિદેશમાં વસી ગયો, પોતાની કંપની ખોલી વગેરે વગેરે। એ 7 છોકરાઓ પોતાના જીવનમાં ખૂબ આગળ પડતા હતા। જ્યારે બાકી વધેલા છોકરાની તપાસ કરે છે એમના ઘરે જઈને જેમને એ ચોકલેટ, ટોફી 10 મિનિટ પહેલા ખાઈ લીધી હતી એ બધા મિડલ ક્લાસ જીવન જીવી રહ્યા છે। એ લોકો હતા ત્યાંના ત્યાં જ છે। આગળ વધી શક્યા નહીં। આ વાર્તાનો નૈતિક એ છે કે ધીરજ અને શિસ્ત જીવનમાં મોટી સફળતા માટે અનિવાર્ય છે। જે લોકો સંયમ અને સબ્ર રાખી શકે છે તેઓ લાંબા ગાળે વધુ સફળતા પ્રાપ્ત કરે છે। આ વાર્તા દર્શાવે છે કે તાત્કાલિક સંતોષને વિલંબિત કરી શકવું, અવસરોની રાહ જોઈને યોગ્ય સમયે કાર્ય કરવું મહાન લક્ષણો છે જે જીવનમાં મોટા વિજય લાવી શકે છે। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા વિડિયો સાથે। ધન્યવાદ।